નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું ચિરાગ ઝાલા વિશે। ચિરાગ ઝાલા અત્યારે ખૂબ ગુસ્સે છે અને કહે છે કે તેઓ સુરેશભાઈના કોન્ટેક્ટમાં છે। ચિરાગ ઝાલાના કહેવા મુજબ આપણા નેતાઓને બધી ખબર છે પણ કાંઈ કરતા નથી। વિઘ્નેશ મેવાણી અપક્ષમાં છે છતાં તેઓ કોળીના દીકરા માટે અવાજ ઉઠાવે છે। મિત્રો, તમે પહેલા ચિરાગ ઝાલાનો વિડીયો જુઓ। આ ફોટો જોઈ લેજો, આમ દેખાય ને? સાંભા પાડી દીધા, સાંભા। હવે જ્યાં પેટ્રોલ સાઈટું છે તો બતાવશે નહીં। 2 દિવસથી આપણે સુરેશભાઈના કોન્ટેક્ટમાં છીએ। કાલે પણ રોહિતભાઈ બારૈયા મેં મોડી રાત્રે પણ ત્યાં ગયા હતા, બરાબર। આ ભાઈની હાલત છે જ્યારે દાખલ થયા ત્યારે। ભાઈનો પગ કોઈ હદે બાકી નથી રાખ્યું। કોંગ્રેસ વાળાને આપણા નેતાઓને કહું છું, ભાઈ કાન ખોલીને સાંભળજો। જિગ્નેશ મેવાણી બોલી શકે તો તમને શેનો પ્રોટોકોલ નડે છે? નીકળો ભોણમાંથી બારો ભાઈ અને બોલો કાંઈક। અમારી પાસે વાત પહોંચી હોય તો તમારી પાસે ના પહોંચે એવું ના હોય, બરાબર? એટલે એ કે ઉલ્લુ બનાવો ના અને ના ખબર હોય એ વાત તમે જવા દેજો, બરાબર? ન્યા ધારાસભ્ય તરીકેના દરજ્જે તમે પહોંચ્યા હોય એટલી ઊંચી કક્ષાએ તમે ગુજરાતની ઘટના અને કોળી સમાજના દીકરા ઉપર જે ઘટના બને તે બાબતે તમને ખ્યાલ ન હોય તો એમાં માલ નથી। અને હું સ્પષ્ટ શબ્દમાં કહું, વિરોધ પક્ષ માય કાંગલો હોય એટલે જ અન્યાય થાય છે। વિરોધ પક્ષ માય કાંગલો હોય તો જ આ અન્યાય અને અત્યાચાર એટલા થાય, બાકી કોઈની તેવડ નથી કે અન્યાય અત્યાચાર થાય। વિરોધ પક્ષમાં જ કંઈ કાઢી લેવાનું નથી। અને પોલીસ પ્રશાસન દ્વારા ઘણી બધી એવી ઘટનાઓ છે ખુલ્લે આમ, બરાબર? તમે બોટાદમાં જાઓ તો ન્યા કડદાકાંડ જે થયો હળવદ, તો એમાં જે ઢોર મારવામાં આવ્યો બધાને 307 દાખલ કરવામાં આવી, તો જે પોલીસ પ્રશાસનના જે અધિકારી ઓર્ડર આપ્યો જાઓ ઘરમાં ઘરે મારો, તે અધિકારીનો આજ લગીમાં હું બગાડ લીધો આપણે? હમણાં અઠવાડિયા પહેલા તમે ઉત્તર ગુજરાતમાં તમે ઓલું ઝાલિયા ક્યાંક છે ત્યાંનો બનાવ તમે જોયો? ક્ષત્રિય ઠાકોર સમાજના જે લોકો હતા ને જાહેરમાં પોલીસ પ્રશાસન દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો અને ઢોર મારવામાં આવ્યો। આ જોઈ કે ઘટના તમે? અને પછી નાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ બળવો કર્યો કે ભાઈ નિર્દોષ લોકોને ઢોર મારવામાં આવ્યો પોલીસ પ્રશાસન દ્વારા। એટલે શું કર્યું? 4 કે 5 પોલીસ કર્મચારીઓ હતા એને સસ્પેન્ડ કરી દીધા। એટલે પણ એ અધિકારીઓ જે હશે નાના પાયાના, પણ એને જેને મારવાનો અધિકાર કીધું ઓર્ડર કર્યો કે જાઓ મારો, તો એ આઈપીએસ અધિકારીને